મળતી માહિતી મુજબ જેટકોની રદ થયેલી પોલ ટેસ્ટ 27 અને 29મી ડિસેમ્બરે લેવાશે. તો જે આગામી હમણે ભરતી રદ થયેલી છે તેના પાછી નવેસરથી એક્ઝામની ડેટ આવી ગયેલી છે. જે 28 અને 29મી ડિસેમ્બરે તેની પોલ ટેસ્ટ લેવાશે. ગેરરીતિની ફરિયાદોના કારણે પરીક્ષા રદ થઈ હતી. તે હવે 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષાનું આયોજન કરાશે. હવે આને આપણે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોની રદ થયેલી પોલ ટેસ્ટ હવે 28 અને 29મી ડિસેમ્બરે લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે. તો હવે ટૂંક સમયમાં જ પાછી બંને પરીક્ષાઓ આવશે. થોડા સમય પહેલાં જેટકોમાં 1224 વિદ્યુત સહાયક એટલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ ગેરરીતિના કારણોસર 3 જોડની પરીક્ષા રદ થતાં હજારો ઉમેદવારો નિરાશ થયા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પોલ ટેસ્ટ નિયત માર્ગદર્શિકા પ્રમાણે લેવામાં આવી ન હતી. ઉમેદવારોની નિરાશા પછી રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે મહેસાણા, રાજકોટ અને ભરૂચ ઝોનમાં નિયમસરની પરીક્ષા લેવામાં આવી ન હતી. તેની ફરિયાદ કેટલાક ઉમેદવારોએ કરતાં પરીક્ષાને રદ કરવામાં આવી છે. આ ગેરરીતિ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જેટકોના કોઈ અધિકારી સંડોવાયેલા હશે તો તેની સામે પણ પગલાં લેવાશે. પરીક્ષા રદ થતાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે, એટલે જેમનો વારો આવી ગયેલો હોય તે વિરોધ પ્રદર્શન કર્યા છે. કેટલીક જગ્યાએ ઉમેદવારોએ ધરણા પર બેઠા છે. દરમિયાન જેટકોએ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. હવે પોલ ટેસ્ટ 28 અને 29મી ડિસેમ્બર લેવાશે. અલગ અલગ 3 જગ્યાએ પોલ ક્લાઉબિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની લેખિત પરીક્ષા 7મી જાન્યુઆરીએ લેવાશે. જે જેટકોની પરીક્ષા રદ થયેલી હતી તેની ભરતીની આગામી તારીખ હવે પાછી આવી ગયેલી છે. તો આ વિડીયો તમારા મિત્રોને જે આ પરીક્ષા લેવાના હોય તેમને પહોંચાડો, અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકું. વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.